સુરતમાં પીસીઆર વાનના જવાનો દેવદૂત બન્યા। આપઘાતનો પ્રયાસ કરનારી મહિલાનો જવાનોએ જીવ બચાવ્યો। વાત કરીએ તો માત્ર 6 મિનિટમાં જ મહિલાના ઘરે પોલીસ આવી પહોંચી અને દરવાજો તોડીને મહિલાને આપઘાત કરતા રોકી। નવસારીમાં મિલકતવેરો નહીં ભરનાર લોકો સામે કાર્યવાહી કરવાની હવે માંગ ઉઠી છે। નગરપાલિકાએ મિલકતો સીલ કરવાનું પણ શરૂ કર્યું છે। હજુ સુધીમાં 60 મિલકત સીલ કરવામાં આવી। મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં અલોડા ગામે પ્રેમી યુગલે આપઘાતનો પ્રયાસ કર્યો। પરિણીત યુવક યુવતી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા। બંનેને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। પાટણની વાત કરીએ તો પાટણમાં રસ્તાના વિવાદને લઈને આત્મવિલોપન કરનાર યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે। મૃતકના મૃતદેહને તેમના વતન લવાયો હતો, જ્યાં તેમના ઘરની આસપાસ પોલીસ તૈનાત કરાઈ હતી। ત્યારે પરિવારની માંગ મુજબ વિવાદિત દિવાલ દૂર કરીને મૃતકની અંતિમ ક્રિયા કરાઈ। જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં સિંહણનો વિડીયો વાયરલ થયો છે। જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં સિંહણ ઘૂસી ઘરમાં સિંહણનો વિડીયો વાયરલ થયો છે। રહેણાંક વિસ્તારમાં સિંહણે ધામા નાખતા ગ્રામજનોમાં ફફડાટનો માહોલ ફેલાયો। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી સિંહ લટાર મારી રહ્યા છે। હવે પડવલા નજીક રાત્રિના સમયે સિંહ જોવા મળ્યા, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો। અત્યાર સુધી 20થી વધુ પશુઓનું મારણ સિંહ કરી ચૂક્યા છે। કોરોનાના કારણે ગોળ ઉદ્યોગને હવે અસર પડી છે। ગોળ બનાવવાના કોલા ઉપર આ વર્ષે નથી આવ્યા પરપ્રાંતીય શ્રમિકો। આ વખતે માત્ર 60 શ્રમિકો જ આવ્યા છે। આ વર્ષે શેરડીનું પણ પિલાણ અડધું જ થવાનું છે। ગુજરાતમાં હજુ વધુ ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેની અસરથી આગામી 2 દિવસમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતના સરહદી વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદના તાપમાનમાં સામાન્ય વધઘટ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 7 જાન્યુઆરી સુધી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। શનિવારે અમદાવાદનું તાપમાન 16.8 ડિગ્રી જેટલું નીચું નોંધાયું હતું। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સદવિચાર પરિવારને શબવાહિની ડોનેટ કરાઈ। મેઘમણી ઓર્ગેનિક્સ લિમિટેડ દ્વારા શબવાહિની ડોનેટ કરાઈ। ડોનેટ કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। સુરતમાં આઈડીટીના વિદ્યાર્થીઓએ આર્ટવર્ક બનાવ્યું છે। વર્ષ 2020માં ઘટેલી તમામ ઘટનાઓ આવરી લીધી। આર્ટવર્ક બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે આવનારી પેઢીને વર્ષ 2020માં જે કંઈ બન્યું તેની સમગ્ર માહિતી મળી રહે। 6 વિદ્યાર્થીઓએ 15 દિવસ મહેનત કરીને આ સુંદર આર્ટવર્ક તૈયાર કર્યું।